કે આ કેવા પ્રકારની રાજનીતિ છે? આનાથી શું ફાયદો? 25 લાખની ઓફર આપી અને અહીંયા નહીં, આખા ગુજરાતમાં પહેલા તો કોઈ ઉમેદવાર ન મળે એની કોશિશ કરે, ફોર્મ રદ કરાવવાની કોશિશ કરે, ફોર્મ પાછો ખેંચાવવાની કોશિશ કરે. ગોપાલ ઇટાલિયાના ચાલુ પ્રોગ્રામની અંદર લાઇટ વહી જાય છે અને પછી જોવા જેવી થાય. હવે આવું પહેલી વાર નથી બન્યું કે ગોપાલ ઇટાલિયાની કોઈક જગ્યાએ સભા હોય અને લાઇટનું કનેક્શન કપાઈ જાય. આની પહેલા પણ એક જગ્યાએ લાઇટનું કનેક્શન રાતના દિવસે કપાયું હતું અને ફરી આજ વખત આપણને એક વિડીયો સામે આવે છે જ્યાં ગોપાલ ઇટાલિયા સાંજના સમયની અંદર એક સભાનું આયોજન કરે છે અને લાઇટ વહી જાય છે, પરંતુ સભા ઊભી નથી રહેતી, સભા ચાલુ જ રહે છે. આવો વધુમાં વાત કરીએ કે ગોપાલ ઇટાલિયાએ લાઇટ ગઈ એના પછી સભાની અંદર શું કહ્યું. બધા જાનવર આપણા મત કરતા મોંઘા છે અને આ લોકો 500 ને 1000 રૂપિયા આપીને આપણો મત લેવા નીકળ્યા છે. એ હું સમજે શું આપણને? એ હું સમજેશ? આપણે વિચારવાની જરૂર છે, આપણે આપણો આત્મા જગાડવાની જરૂર છે કે ક્યાં સુધી આવું હાલ છે. અમે તમારા છોકરા તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે તમારા આશીર્વાદ અમને આપો, ઝાડુ દબાવો, હાવડો દબાવો અને અમને એક તક આપો તો અમે કરી બતાવીએ કે કેવી રીતે સમાજનું, જનતાનું, લોકોનું કામ થાય. 30 વર્ષ થઈ ગયા ભાજપની સરકારમાં અને હજુ આપણે અનેક ગામડામાં ગટરના પ્રશ્નો, અનેક ગામડામાં રોડના પ્રશ્નો. જગદીશ પંચકર્મનો ફોન આવ્યો છે, આને કરો લાઈટ પણ આ કેવા પ્રકારની રાજનીતિ? હવે આપણે અત્યારે હવે રહેવા આપણે નાના એ લોટા મારશે, આ કઈ હારી ના ત્યાંનું ઓળખું છે. નાના એ જેવું ઓલું માઇક લેશું તો કાંઈક નાખશે. વિસાવદરની ચૂંટણીમાં લેરિયા ગામે આવું થયું હતું. એક ભાજપ વાળો અંધભક્ત સામે ઓટલે બેઠેલો લેરિયા ગામમાં, એક ઓલા ડીએ ઉભો રહેલો અને અહીંયા હું જેવું માઇક બદલું ને એટલે ઓલો લંગરીઓ ફોન કરે, કાઢ નાખે એટલે ઓલો કાઢ નાખે. વળી આવું ડબ્બો ચાલુ કરું પાછું ઓલું કરે. એટલે આને હું ઓળખું છું વિસાવદર વખત. આપણે ના એ અખતરા જ નથી, ઘડીક ખમો ભલે એ એની લાઈટ રાખતા. દોસ્તો મારે આપણે ઘડીક ખમી જાઓ કે આ ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે અને સરકારે ખરેખર સારું કામ કર્યું હોય, ગામડાના માણસો સુખી થાય એવું કામ કર્યું હોય તો પછી એ સામે આલીને ન કહી દે હોય એટલા બધા ફોર્મ ભરી જાજો, તમે તારે ચૂંટણી લડી લેવું અને જીતીને બતાવશું. સામે કોઈ ફોર્મ ન ભરે તો આ બધા મહારાજાઓ છે, તો આ બધા સિંઘમો છે અને સામે સહેજ અમારા નાના નાના આગેવાનો ફોર્મ ભરે ત્યાં તો આ ફાટી પડે છે. તો હું વિકાસ કર્યો 30 વર્ષમાં? એક અમે ફોર્મ ભરી ગયા એમાંથી તમારાથી જીરવાતું નથી અને નહીં જીતવાના હોય નહીં જીતીએ. તમને ક્યાં એટલી બીક લાગે છે? પણ મિત્રો, આ સરકાર જનતાની સરકાર નથી. આ સરકાર દાબ દબાણ, ધાક ધમકી, ગુંડા, પોલીસના દમ પર બનતી સરકાર છે. જનતાની સરકાર આવી ન હોય. પબ્લિકના મતથી બનેલી સરકાર કેવી હોય એનો હું તમને દાખલો આપું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અત્યારે. એ જનતાના મતથી બનેલી છે, પોલીસનું દબાણ કરીને નહીં, ગુંડા મોકલીને નહીં, લોભ લાલચ આપીને નહીં, ગામ ઉપર ધાક ઉભી કરીને નહીં, પણ લોકોએ આશીર્વાદ આપ્યો, પ્રેમ આપ્યો, મત આપ્યો અને બનેલી સરકાર છે. એને કેવો નિર્ણય કર્યો એને દાખલો આપું કે પંજાબમાં જે કઈ ખેડૂતના ખેતરે જણસ પાકે ત્યાં વધારે ઘઉંનું, ચોખાનું વાવેતર વધારે છે, મકાઈ છે, રાયડો છે, એનું વાવેતર વધારે છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે પંજાબમાં આમ આદમી પાર્ટીની અને 100% ખરીદી કરે છે. એવું નહીં કે 150 મણ જ લઈશ, 100 મણ જ લઈશ, 25 મણ, એમ નહીં. તમારા ખેતરમાં 5000 મણ પાકે તો સરકાર 5000 મણ લેવા માટે બેઠી છે. એવી વ્યવસ્થા આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં કરી અને અહીંયા 150 મણ જ લેશું માંડવી પાકી હોય, બાકીની તો કેવી તમે જાણો. તો આ ટેકો ખેડૂતોને થયો કે વચેટિયાઓને થયો? આ તો એના મળતિયાને ટેકો થયો. એકને કોથળાનો કોન્ટ્રાક્ટ મળે, એકને મજૂરોનો કોન્ટ્રાક્ટ મળે, એકને ખટારાનો મળે, એકને ગોડાઉનનો મળે. એ બધા વચેટી આપણા ટેકામાંથી કમાઈને આપણે તો છેલ્લે ઓરિજિનલ માંડવી વેચવા માર્કેટમાં જવું પડે, ઘઉં વેચવા માર્કેટમાં જવું પડે. પંજાબમાં લોકોએ ચૂંટેલી સરકાર છે, જનતાએ મત આપીને બનાવેલી છે. એને એમ કીધું કે એક દાણો બહાર વેચવા નથી જવાનો, જેટલું માલ પાકે આપી જાઓ સરકારને. તો આનાથી સારી વ્યવસ્થા હોય કેવી? તમે બધાએ મને જવાબ આપો કે સારું કહેવાય કે ન કહેવાય? આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે. ખેડૂતોને નુકસાન થાય તો 1 હેક્ટરે 50,000 રૂપિયાની સહાય ચૂકવે છે
અને દુર્ભાગ્ય અહીંયા ગુજરાતમાં જુઓ, હમણાં વિધાનસભામાં મેં મુદ્દો ઉઠાવ્યો કે આખા ગુજરાતમાં ખેડૂતો માટે કોઈ પાક વીમાની યોજના નથી, કોઈ પાક વીમો જ નથી. મોબાઈલના વીમા હોય, ગાડીના વીમા હોય, મકાનના વીમા હોય, દુકાનના વીમા હોય, પ્રોપર્ટીના વીમા હોય, માણસના કેટલાયના વીમા હોય, તો ખેડૂતની મોલાતનો વીમો કેમ નહીં? કઈક અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, માવઠું આવે, કઈક તકલીફ ઉભી થાય અને વીમો હોય તો ખેડૂતને રાહત થાય. ભારત દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય એવું છે જ્યાં કોઈ પાક વીમા નામની યોજના નથી. સરકારને મન પડે તો પેકેજ ઉર્ફે પડીકું જાહેર કરે અને જેના હાથમાં જેટલું આવે એટલું મળે. હવે પેકેજ એટલે પડીકું, એને અંગ્રેજીમાં બોલો સારું લાગે. ગુજરાતીમાં કહો તો કે પડીકું, પેકેજ એટલે હું પડીકું. તો યોજના કેમ નહીં? તો આ લાઇટ કાઢવા વાળા બહુ પાણીવાળા હોય, મૂછે લીંબુ લબડતા હોય, કયો તમારી સરકારને કરે પાક વીમો ગુજરાતમાં લાગુ? આખા ભારતમાં છે, અહીંયા જ નથી. લાઇટ કાઢવી એમાં